નમસ્કાર બાળ મિત્રો, આ તાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતી વિષયમાં પાઠ 3 શંખલાની બહેન છીપલીમાં પ્રવૃત્તિ નંબર 5 થી અભ્યાસ કરીશું. બાળ મિત્રો, પ્રવૃત્તિ 5નો અભ્યાસ કરતા પહેલાં ફરી એક વખત આપણે નાનકડું ગીતડું પાટીમાં અમે દરિયો દોર્યો એ ગાઈ લઈએ. પાટીમાં અમે દરિયો દોર્યો, દરિયા વચ્ચે ટાપુ દોર્યો, ટાપુ ઉપર ઝાડ ઊભું છે, ઝાડની ઉપર બંદર દોર્યો, બંદર ડાળી ઉપર કૂદે, ડાળીનો મેં ઝૂલો દોર્યો, ડાળી જાલી પાંદડા તોડે, એ બંદરનો છાંયો દોર્યો. તો બાળ મિત્રો, આ ગીતડું ગાયા પછી હવે આપણે પ્રવૃત્તિ 5નો અભ્યાસ શરૂ કરીએ. સૌપ્રથમ પ્રવૃત્તિ 5ની સૂચનાનું વાંચન કરીએ અને સમજીએ. આપેલ શબ્દ કે શબ્દ સમૂહ માટેનો અર્થ શોધો અને લખો. એમાં પહેલું, ટેકો કરવો. આ શબ્દ સમૂહનો અર્થ છે મદદ કરવી. મમ્મી કહે, તેલ મૂકી દીધું છે. વિવેક, ટેકો કરવા રસોડામાં આવ. વિવેક કહે, હા, હું આવું જ છું મદદ કરવા. મારેય પૂરી વણતા શીખવું જ છે. તો વિદ્યાર્થી મિત્રો, ટેકો કરવો એ શબ્દનો અર્થ મદદ કરવી એ અર્થ આપણને વિવેકે બોલેલા વાક્યમાંથી મળશે. વિવેક કહે, હા, હું આવું જ છું મદદ કરવા. તો આ મદદ કરવા એ શબ્દ એ અર્થ ટેકો કરવો એ શબ્દનો અર્થ છે. પ્રવૃત્તિ 5માં બીજું, ફુરસદ. આ શબ્દનો અર્થ આપણે વાક્યોમાંથી શોધીએ. ભરતભાઈ કહે, તમને મળવા કાલે આવીશ. આજે મને ફુરસદ નથી. સૌરભભાઈ કહે, મારે નવરાશ નથી. કાલે જ આવજો, ઠીક રહેશે. વિદ્યાર્થી મિત્રો, ફુરસદ શબ્દનો અર્થ સૌરભભાઈ જે વાક્ય બોલે છે કે મારે નવરાશ નથી, એ વાક્યમાંથી નવરાશ શબ્દ છે એ આ ફુરસદ શબ્દનો અર્થ છે. નંબર 3, કારીગરી. આ શબ્દનો અર્થ આપણે જયમીન અને મમ્મીએ બોલેલા વાક્યોમાંથી શોધવા પ્રયત્ન કરીએ. જયમીન કહે, મમ્મી, આ ઢીંગલીઓ તમે બનાવી? મમ્મી કહે, ના, દાદીએ. એમના જેવી બનાવટ મને ક્યાં આવડે છે? તો વિદ્યાર્થી મિત્રો, મમ્મી જે વાક્ય બોલે છે કે ના, દાદીએ એમના જેવી બનાવટ મને ક્યાં આવડે છે, તો આ વાક્યમાં બનાવટ શબ્દ જે છે એ કારીગરી શબ્દનો અર્થ છે. તો કારીગરી એટલે બનાવટ. એ ઉપરાંત પણ કારીગરી શબ્દના 2 અર્થ આપ્યા છે, એ પણ યાદ રાખવા પ્રયત્ન કરશો. જેમ કે કળા કૌશલ્ય, રચના વગેરે. આમ કારીગરી શબ્દના
અર્થ છે કળા કૌશલ્ય, રચના, બનાવટ વગેરે. ચોથું, પ્રવીણ. આ શબ્દનો અર્થ આપણે જયંતભાઈ અને મનીષભાઈએ બોલેલા વાક્યોમાંથી શોધવા પ્રયત્ન કરીએ. જયંતભાઈ કહે, આપણે કોઈ દ્રશ્ય વિશે બોલીએ કે જિગીષા તે તરત જ દોરી દે. મનીષભાઈ કહે, હા, જિગીષા ચિત્ર દોરવામાં કુશળ છે. તો બાળમિત્રો, મનીષભાઈ જે વાક્ય બોલે છે કે હા, જિગીષા ચિત્ર દોરવામાં કુશળ છે, તો એ વાક્યમાં છેલ્લો જે શબ્દ છે કુશળ, એ પ્રવીણ શબ્દનો અર્થ છે. આમ પ્રવીણ એટલે કુશળ અથવા હોશિયાર, કાબેલ વગેરે. બાળમિત્રો, હવે આપણે પ્રવૃત્તિ 6 ની ચર્ચા કરીએ. પ્રવૃત્તિ 6 ની સૂચના છે કે વર્ગમાં ચર્ચા કરો અને જવાબ લખો. જે મુદ્દાના જવાબ લખવાના છે એ પહેલો મુદ્દો છે દિવ્યેશનું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી. તો દિવ્યેશનું મકાન બનાવવામાં જે વસ્તુઓ વપરાય છે એ વસ્તુઓની ચર્ચા વિદ્યાર્થીઓ વર્ગમાં એકઠા થઈ જૂથમાં બેસી અને કઈ કઈ વસ્તુઓ વપરાય હશે એની યાદી અંગે સૌ બાળકો વિચારશે અને પછી નોંધ કરશે પોતપોતાની નોટબુકમાં. બીજો મુદ્દો, દિવ્યેશ રહેતો હતો તેવા મકાનમાં રહેવામાં કેવી કેવી મુશ્કેલીઓ પડે. ત્રીજો સવાલ, 9 વર્ષનો દિવ્યેશ એવા કયા કયા કામ કરે છે જે તમે નથી કરતા. ચોથો સવાલ, દિવ્યેશના પપ્પા તેના વખાણ કેવી રીતે કરતા હશે. તો આ ત્રણેય સવાલના ઉત્તર પણ વિદ્યાર્થીઓ અંદરો-અંદર ચર્ચા કરી વિચારશે અને પોતપોતાની નોટમાં લખશે. પ્રવૃત્તિ 7, નજીકના અર્થવાળા વાક્ય સામે સાચાની નિશાની કરો. પહેલું, દિવ્યેશ ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન. તો આ વાક્યમાં જે ઘાટા અક્ષરે લખ્યું છે એકમાત્ર, એ શબ્દનો અર્થ આપણને નીચે આપેલા 3 વાક્યો પૈકી કયા વાક્યમાં એમનો અર્થ જાણવા મળશે એ આપણે શોધશું અને જે વાક્યમાંથી આપણને આ શબ્દનો અર્થ મળશે એ વાક્યની સામે આપણે સાચાની નિશાની કરીશું. તો પહેલો મુદ્દો છે કે દિવ્યેશ ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન. એમાં પહેલું વાક્ય, દિવ્યેશને એક પણ ભાઈ બહેન નહોતા. બીજું, દિવ્યેશની બહેનનું મૃત્યુ થયું હતું. ત્રીજું વાક્ય, તેને ભાઈ બહેન હતા પરંતુ હવે સાથે રહેતા નહોતા. તો વિદ્યાર્થી મિત્રો, બીજા વાક્યમાં છે કે દિવ્યેશની બહેનનું મૃત્યુ થયું હતું. તો માનો કે દિવ્યેશની બહેનનું મૃત્યુ થયું તો દિવ્યેશની બીજી પણ બેન હોઈ શકે, બીજો ભાઈ પણ હોઈ શકે, નાનો કે મોટો. બરાબર છે? એટલે બીજા નંબરના વાક્ય પરથી એમ સાબિત નથી થતું કે દિવ્યેશ ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન. ત્રીજું વાક્ય છે કે તેને ભાઈ બહેન હતા પરંતુ હવે સાથે રહેતા નહોતા. તો દિવ્યેશને ભાઈ બહેન બીજા હોય અને સાથે ન રહેતા હોય તો એના મા બાપનું હવે એકમાત્ર સંતાન ન કહેવાય. ભલે સાથે ન રહેતા હોય, અલગ રહેતા હોય, જુદા જુદા વિસ્તારમાં રહેતા હોય,
તો પણ દિવ્યેશના એ ભાઈ બહેન કાંઈ નો સંબંધ દૂર નથી થતો. તો હવે પહેલું વાક્ય જોઈએ કે દિવ્યેશને એક પણ ભાઈ બહેન નહોતા. તો એ વાક્યમાં આપણને એવું સમજાય કે દિવ્યેશને કોઈ બહેન કે નાનો ભાઈ હોય પણ એમનું અવસાન થયા પછી અન્ય કોઈ ભાઈ કે બહેન ન હોય ત્યારે એ એમના મા બાપનું એકમાત્ર સંતાન ગણાય. તો પહેલા મુદ્દાનો અર્થ આપણને પહેલા વાક્યમાંથી વધારે નજીકના અર્થવાળું ગણાશે. તો પહેલા વાક્ય સામે આપણે સાચાની નિશાની કરીશું. બીજો મુદ્દો, પેટ ભૂખથી બૂમો પાડતું હોય છતાં કુલ્ફીને મોં સુધી ન લઈ જવા જેટલો સંયમ તેણે કેળવી લીધો હતો. તો બીજા વાક્યમાં ઘાટા અક્ષરે લખેલા શબ્દો જેમ કે સંયમ તેણે કેળવી લીધો હતો એનો અર્થ આપણે નીચેના 3 વાક્યોમાંથી શોધવાનો છે. અને જે વાક્યમાંથી આપણને એનો અર્થ મળશે એ વાક્યની સામે આપણે સાચાની નિશાની કરીશું. તો પહેલું વાક્ય જોઈએ. ગરીબીને કારણે દિવ્યેશે પોતાની ઈચ્છાઓ પર કાબૂ મેળવી લીધો હતો. બીજું, ઘરમાં વધુ પૈસા આપી શકાય તેથી દિવ્યેશે કુલ્ફી ખાવાની ઈચ્છા મારી નાખી. ત્રીજું, બહુ ભૂખ લાગે ત્યારે દિવ્યેશને કુલ્ફી ખાવાની તીવ્ર ઈચ્છા થતી. તો આ 3 વાક્યો પૈકી પહેલા વાક્યમાં આપણને સંયમ તેણે કેળવી લીધો એનો અર્થ પહેલા વાક્યમાંથી આપણને મળી રહ્યો છે. જેમ કે ગરીબીને કારણે દિવ્યેશે પોતાની ઈચ્છાઓ પર કાબૂ મેળવી લીધો. તો સંયમ કેળવવો એટલે કાબૂ મેળવવો. તો પહેલા વાક્ય સામે આપણે સાચાની નિશાની કરીશું. ત્રીજું, દિવ્યેશ ઘણી હોંશથી પોતાની કલાકારીગરી વડે અજબ સર્જન કરતો. આ ત્રીજા વાક્યમાં ઘાટા અક્ષરોથી લખેલા શબ્દો અજબ સર્જન એનો અર્થ આપણે નીચેના વાક્યોમાંથી મેળવવા પ્રયત્ન કરીએ. પહેલું, દિવ્યેશ ઘણા ઉમંગથી નવા નવા ચિત્રો દોરતો. બીજું, દિવ્યેશ ઉત્સાહભેર નવી નવી વસ્તુઓ બનાવતો. ત્રીજું, દિવ્યેશ ખુશ હોય ત્યારે નવાઈ લાગે તેવી વસ્તુઓ બનાવતો. તો પહેલા વાક્યમાં નવા નવા ચિત્રો દોરતો, બીજામાં નવી નવી વસ્તુઓ બનાવતો અને ત્રીજામાં નવાઈ લાગે તેવી વસ્તુઓ બનાવતો. તો અજબ સર્જન એ શબ્દનો અર્થ નવાઈ લાગે તેવી વસ્તુઓ બનાવવી એ થાય છે. માટે ત્રીજામાં છેલ્લું વાક્ય એ યોગ્ય છે. માટે તેની સામે સાચાની નિશાની કરીશું. ચોથું, રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. તો ચોથા વાક્યમાં ઘાટા અક્ષરે
લખેલા શબ્દો મેળો જામ્યો હતો એનો અર્થ આપણે નીચેના 3 વાક્યોમાંથી શોધીએ. પહેલું, રક્ષાબંધનના લીધે શાળામાં ખૂબ ભીડ થઈ હતી. બીજું, રક્ષાબંધનને કારણે શાળામાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું. ત્રીજું, રક્ષાબંધનને દિવસે શાળામાં મોટી સંખ્યામાં બાળકો આવીને આનંદ કરતા હતા. તો મેળો જામ્યો હતો એ શબ્દનો અર્થ છે કે ઘણા લોકો ભેગા થવા. તો એવો અર્થ આપણને પહેલા વાક્યમાંથી જાણવા મળે છે. ઘણા લોકો ભેગા થવા, જેને કહેવાય ભીડ થવી. તો એ પહેલા વાક્યમાંથી આપણને એ અર્થ મળે છે કે રક્ષાબંધનના લીધે શાળામાં ખૂબ ભીડ થઈ હતી. તો એ ચોથા માટે પહેલું વાક્ય યોગ્ય છે. તો ચોથા મુદ્દામાં પહેલું વાક્ય છે એમની સામે સાચાની નિશાની કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રવૃત્તિ 10નો અભ્યાસ કરીશું. એમની સૂચના વાંચીએ કે 1 મિનિટ માટે આંખ બંધ કરીને બેસો અને સૂચના મુજબ કરો. એમાં દિવ્યેશની શાળામાં રક્ષાબંધનની ઉજવણી કઈ રીતે થઈ તમારા શબ્દોમાં લખો. તો આપણે આ પ્રશ્નનો ઉત્તર જોઈએ. દિવ્યેશે મોતી, ચણોઠી, કારેલાના બી, લાકડાની પટ્ટીઓ અને તારામંડળના નકામા તાર જેવી પરચુરણ સામગ્રીમાંથી રેશમી દોરા ગૂંથીને રૂને મેઘધનુષ્યના રંગનું કરીને જાત જાતની અને ભાત ભાતની રાખડીઓ બનાવી હતી. રક્ષાબંધનના દિવસે દિવ્યેશ આ રાખડીઓનું બોક્સ લઈને શાળાએ આવ્યો અને શાળામાં આવેલા વડ ફરતેના ઓટલે બોક્સ ખોલીને બધા જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી. તેના મિત્રો તેની રાખડીઓ જોવા, ખરીદવા ટોળે વળી ગયા. રિયા, નેહા, શરીફા, ભવ્યા વગેરેને મનગમતી રાખડીઓ મળી ગઈ. સૌ બહેનોએ પોતાના ભાઈઓને હાથે વિધિવત રાખડીઓ બાંધી. દિવ્યેશને રિયાએ રાખડી બાંધી. દિવ્યેશને આ દુનિયા છોડી ગયેલી 2 વર્ષની નાની બહેન યાદ આવતા તેની આંખોમાં પાણી આવી ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે દિવ્યેશની શાળામાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી. પ્રવૃત્તિ 10નો બીજો સવાલ એટલે કે બ. દિવ્યેશની બહેન વિશે તમે શું જાણો છો? લખો. તો આ સવાલનો ઉત્તર છે દિવ્યેશને ઢીંગલી જેવી 2 વર્ષની નાની બહેન હતી. દિવ્યેશ એને ખૂબ લાડ લડાવતો હતો, એટલે કે વહાલ કરતો હતો. તે થોડા સમય પહેલા જ બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડી ગઈ હતી.
બીમારીમાં સપડાઈને, એટલે કે એમને બીમારી થઈ હતી, રોગ થયો હતો કોઈ, અને એને કારણે એમનું અવસાન થયું હતું, મૃત્યુ થયું હતું, જેને કહેવાય દુનિયા છોડી ગઈ હતી. રક્ષાબંધનના દિવસે દિવ્યેશને પોતાની બહેન યાદ આવતા તેની આંખોમાં પાણી આવી ગયા હતા. પ્રવૃત્તિ 10નો ત્રીજો સવાલ એટલે કે ક. દિવ્યેશ તમારો મિત્ર છે, તમે તેનો પરિચય મહેમાનને આપો. આ સવાલનો ઉત્તર છે દિવ્યેશ મારો મિત્ર છે. તે 9 વર્ષનો છે. તેના મા બાપ ખૂબ ગરીબ છે. તે ગવર્મેન્ટ સ્કૂલમાં એટલે કે સરકારી શાળામાં અભ્યાસ કરે છે. ફુરસદના સમયમાં એટલે કે નવરાશના સમયમાં તે તેના પિતાને ચાની લારીએ મદદ કરે છે. તે સંયમી છે. તે ભણવામાં હોશિયાર છે. તે હોંશથી પોતાની કલા કારીગરી વડે એટલે કે આવડત વડે અજબ ચીજોનું સર્જન કરે છે, એટલે કે નવાઈ લાગે તેવી વસ્તુઓ બનાવે છે. રક્ષાબંધનના દિવસે તે સૌને ગમતી રાખડીઓ બનાવી લાવતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ તાસમાં આપણે અહીં સુધી અભ્યાસ કરીએ. આ વિડીયોમાંથી તમે દરેક પ્રશ્નોના ઉત્તરો વાંચી સમજી અને યાદ રાખશો. આવજો વિદ્યાર્થી મિત્રો.